તો આપણે વાત કરશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ વિશે. તો શરૂઆતમાં જ આપણને ખબર પડી જાય કે કાર્ડિયો શું છે અને વાસ્ક્યુલર શું છે. તો કાર્ડિયોનો મિનિંગ શું થાય? તો કે હાર્ટ એટલે કે હૃદય, અને વાસ્ક્યુલર એટલે કે શું થાય? બ્લડ વેસલ્સ. શું થશે? બ્લડ વેસલ્સ. તો આટલા સુધી આપણને ખબર હોવી જોઈએ, હાર્ટ અને બ્લડ વેસલ્સ. જેનો મિનિંગ શું થાય છે? તો કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. શું થાય છે? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, જેની અંદર આપણે હાર્ટ અને બ્લડ વેસલ્સનો અભ્યાસ કરીશું. કઈ રીતે હોય છે? તો શરૂઆતમાં હાર્ટની અંદર આપણે શરૂઆત કરીએ કે હાર્ટ, બરાબર. પછી શું આવે? તો કે આર્ટરીઝ. પછી શું આવે? તો કે આર્ટ્રિયોલ્સ. પછી શું આવે? તો કે કેપિલરીઝ. પછી શું આવે? તો કે વેન્યુલ્સ. પછી શું આવે? તો કે વેઇન. અને પછી શું આવશે? હાર્ટ. તો આ રીતે એક સિસ્ટમ તરીકે કામ કરતું હોય છે. શરૂઆતમાં વાત કરીએ તો કે કેપિલરીઝ જે છે એ કેપિલરીઝ શું કરે? તો કે આ જે કેપિલરીઝ છે એ શું કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે અને ઓક્સિજનને શું કરે? ગ્રહણ કરે. એટલે કે ઓક્સિજનને શું કરે? અંદર લઈને કાર્બન ડાયોક્સાઇડ શું કરે? બહાર કરે. હવે જે આ છે કેપિલરીઝમાંથી જે બ્લડ છે એ કયું થઈ ગયું? ડીઓક્સિજનેટેડ થઈ ગયું. કેવું થઈ ગયું? ડીઓક્સિજનેટેડ. એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ક્યાં જશે? હવે વેન્યુલ્સમાં. તો વેન્યુલ્સમાંથી હવે બ્લડ ક્યાં જાય? તો વેઇનમાં. ક્યાં જાય? વેઇનમાં. જેને શું કહેવાય? ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એ હવે વેઇનમાં જાય છે. ચલો, વેઇનમાંથી પછી ક્યાં જશે? તો કે હાર્ટની અંદર. આ હાર્ટમાં જે છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ જે હાર્ટમાં ગયું એ પાછું લંગ્સમાં શુદ્ધ થવા જશે. લંગ્સમાંથી શુદ્ધ થઈ અને પાછું ક્યાં આવે? હાર્ટની અંદર. અને હાર્ટમાંથી પાછું ક્યાં આવે છે? આર્ટરીઝની અંદર આવે છે. કેવું રુધિર હોય છે? તો કે O2 યુક્ત રુધિર જોવા મળે છે, જેને કહેવાય ઓક્સિજનેટેડ બ્લડ. શું કહેવાય? ઓક્સિજનેટેડ બ્લડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આજે જે ઓક્સિજનેટેડ બ્લડ પાછું આર્ટરીઝમાં આવે, આર્ટરીયસથી જુદી જુદી આર્ટ્રિયોલ્સમાં જાય છે અને પાછું ક્યાં આવે છે? કેપિલરીઝમાં આવે છે. કેપિલરીઝ પાછું શું કરે? ઓક્સિજન જે વાળું રુધિર છે એ પાછું ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર પાછું વેન્યુલ્સમાં પહોંચાડે છે. તો આ કામ છે કોનું? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, જેને આપણે સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. હવે બીજી વાત કરીએ આપણે નેક્સ્ટ એવા બીજા ટૉપિકની, કે હાર્ટની અંદર જે છે એ કઈ રીતે શુદ્ધ થાય છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ કે 4 ચેમ્બર હોય. અહીંયા શું હોય? રાઇટ એટ્રિયમ. અહીંયા શું હોય? રાઇટ વેન્ટ્રિકલ. અહીંયા શું હોય? લેફ્ટ એટ્રિયમ. અને અહીંયા શું હોય? લેફ્ટ વેન્ટ્રિકલ. ગુજરાતીમાં કેવું હોય? તો આને શું કહેવામાં આવે છે? ઉપરના બે છે એને શું કહેવાય? કર્ણક કહેવામાં આવે છે. અને નીચેના જે છે એને શું કહેવાય? ક્ષેપક કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો કે કઈ રીતે બ્લડ આવે છે. શરૂઆતમાં જે છે આપણે સુપિરિયર વેના કહેવા, બરાબર, SVC, અને ઇન્ફિરિયર વેના કહેવા, IVC. ઇન્ફિરિયર વેના કહેવા અને સુપિરિયર વેના કહેવાથી બ્લડ જે છે એ ક્યાં આવે છે? કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે? કર્ણકમાં. રાઈટ એટ્રિયમમાં આવે છે, એટલે કે જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી યાદ રાખવાનું છે, જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જાય છે? તો કે જમણા ક્ષેપકમાં જાય છે, રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે. હવે રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? કે તો ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. કયો વાલ્વ આવેલો હોય? ત્રિદલ વાલ્વ. આ ત્રિદલ વાલ્વને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાઇકપ્સિડ વાલ્વ. શું યાદ રાખવાનું? ટ્રાઇકપ્સિડ વાલ્વ. હવે અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે કે હા, તો ત્રિદલ વાલ્વ અહીંયા હોય કે ત્રિદલ વાલ્વ લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે? તો યાદ રાખવાનું જેવું એક શોર્ટ ટ્રીક છે. શું શોર્ટ ટ્રીક છે એની વાત કરીએ તો ત્રિદલ એટલે કે 3, બરાબર. તો જમણાના કેટલા અક્ષર હોય? 3. તો બસ જમણી સાઈડ જે છે 3 અક્ષર, તો અહીંયા 3 અક્ષર એટલે એને ટ્રાઇકપ્સિડ વાલ્વ. અહીંયા વાત કરીએ તો ડાબાના કેટલા અક્ષર છે? તો 2. તો અહીંયા કયું આવે? બાયકપ્સિડ વાલ્વ, અથવા એને કહેવાય માઇટ્રલ વાલ્વ, અથવા એનું નામ છે શું? દ્વિદલ વાલ્વ. કયું? દ્વિદલ વાલ્વ, બરાબર. ચલો આપણે પાછા અહીંયા આવી જઈએ.
રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલમાં બ્લડ આવ્યું. અહીંયા આપણે વાત કરીએ તો કોના દ્વારા આવ્યું, તો ટ્રાઇકપ્સિડ વાલ્વ. અહીંયા જે છે એ ટ્રાઇકપ્સિડ વાલ્વથી રાઇટ વેન્ટ્રિકલમાં બ્લડ આવે છે. હવે આ રાઇટ વેન્ટ્રિકલનું કામ શું? રાઇટ વેન્ટ્રિકલ જે છે એ પાછું શું કરે, તો અહીંયા એક યાદ રાખવા જેવું છે. સૌથી સારામાં સારું કહું તો એક આ શોર્ટ એવું જે છે તે યાદ રાખવામાં મિસ્ટેક થાય છે. કેવી રીતે? તો જે રાઇટ વેન્ટ્રિકલનું જે બ્લડ છે એ પાછું પલ્મનરી આર્ટરીથી ક્યાં જાય છે? પલ્મનરી આર્ટરીથી ક્યાં જાય? લંગ્સમાં જાય છે, ફેફસામાં. હવે અહીંયા પ્રશ્ન એવો થાય કે અહીંયા આર્ટરી શબ્દ આવ્યો તો આ તો ઓક્સિજનેટેડ બ્લડ જ વહન કરે, ડીઓક્સિજનેટેડ થોડું વહન કરે. પણ ના, આ અપવાદ છે. એક આ અપવાદ છે અને એક તમે ઓબ્સ્ટેટિક અને ગાયનિકમાં આવશે અમ્બેલિકલ આર્ટરી. આ બે અપવાદ છે કે જેની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ વહે છે. પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કઈ આર્ટરીઝની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ વહે છે? તો પલ્મનરી આર્ટરી અને અમ્બેલિકલ આર્ટરીઝની અંદર શું ડીઓક્સિજનેટેડ બ્લડ વહે છે. ચલો હવે પાછું લંગ્સમાંથી શુદ્ધ થઈ ગયું. લંગ્સમાંથી પાછું ક્યાં જાય? તો યાદ રાખવાનું છે અહીંયા પલ્મનરી આર્ટરીઝ પાછું લંગ્સમાં ભેળવે છે. લંગ્સમાં જઈ અને જે એલ્વિયોલાઈ છે, બરાબર, એલ્વિયોલાઈ, આ એલ્વિયોલાઈની અંદર આવી રીતે હોય. લંગ્સની અંદર જ્યારે ચેપ્ટરની વાત કરશું આ રીતે એલ્વિયોલાઈ હોય તો અહીંયા શું થશે? અહીંયા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શું થશે? એક્સચેન્જ થશે. એટલે શું થશે? ઓક્સિજન અંદર જશે અને કાર્બન ડાયોક્સાઇડ પાછું શું થશે? બહાર જશે. શું થશે? કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે. તો આ રીતે વહન થતું હોય છે, બરાબર. તો હવે શું થશે? ઓક્સિજનવાળું થયું, કાર્બન ડાયોક્સાઇડ બહાર ગયું, બરાબર. અહીંયા આપણે વાત કરી કે કાર્બન ડાયોક્સાઇડવાળું જે કેપિલરીઝ છે સેમ ટુ સેમ આની અંદર પણ એવું જ થશે. તો શું થશે હવે કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ શું કરે? અંદર જેમ તેમ ફેફસામાંથી બહાર જાય તો કાર્બન ડાયોક્સાઇડ રૂપે બહાર આવે છે, બરાબર. તો હવે લંગ્સમાંથી જે ઓક્સિજનવાળું રુધિર છે એ પાછું વહન થયું અને ક્યાં આવ્યું? લંગ્સમાંથી પાછું ક્યાં આવ્યું? પલ્મનરી વેઇન દ્વારા ક્યાં આવશે? લેફ્ટ એટ્રિયમમાં આવે છે. ક્યાં આવે છે? લેફ્ટ એટ્રિયમમાં આવે છે. આ લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં આવ્યું? લેફ્ટ વેન્ટ્રિકલમાં. કોના દ્વારા આવ્યું? ગ્રીડલ વાલ્વ દ્વારા. હવે આ લેફ્ટ વેન્ટ્રિકલથી બ્લડ ક્યાં જાય છે? એરોટા થ્રુ, સૌથી મોટામાં મોટી આર્ટરી. આ એરોટા થ્રુ ક્યાં જશે? તો એરોટા થ્રુ પાછું સર્ક્યુલેટરી સિસ્ટમમાં જાય છે. ક્યાં જાય છે? સર્ક્યુલેટરી સિસ્ટમમાં જાય છે. બે પ્રકારની સિસ્ટમ હોય છે અહીંયા. જે રુધિર લંગ્સમાં જાય છે એને પલ્મનરી સર્ક્યુલેશન કહેવાય અને જે આખી સિસ્ટમમાં જાય છે એને સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું શોર્ટ રિવ્યૂ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, બરાબર. તો મળશું એવા ને એવા એક લેક્ચર સાથે. ચાલો, થેન્ક યુ.